ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. જય સૂર્યદેવ, નમસ્કાર. તો ભાઈઓ, અત્યારમાં આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને હવે જવાનું છે દૂધ ભરાવવા. તો પહેલાં આપણે જઈએ ગૌ માતાના કરી લઈએ મસ્ત મજાના દર્શન. આજ છે મારી શિવાની. જય ગૌ માતા. આપણી પંખોળી, હાય પંખોળી, કાબરી. અને આજે તમને બધાને મોરલો બતાવી દઉં. જો મોરલે હવે હાઈટ ગ્રોથ પકડ્યો છે. એને હવે એક્સ્ટ્રા ફીડ પણ ચાલુ કરી છે. આ ડૂબળું છે ને બધું અઠવાડિયામાં તો રેડી કરી દેવાનું છે. જો અને બુલ છે ને, બુલ એ તમારું તબેલાનું કે તમારા ફાર્મનું નાક કહેવાય. એટલે જ્યાં સુધી તમારા બુલ રેડી ના હોય ને ત્યાં સુધી તમે કોઈ દિવસ સક્સેસ ના થો. એટલે બુલને સાચવવું પડે. હવે આના ઉપર હું સ્પેશિયલી એની હાઈટ અત્યારથી જુઓ. અત્યારે આ તો વચમાં શું થયું, મારી હાજરી ના રહી અને ડૂબળો પડી ગયો. નક્કી અત્યારે મજબૂત થઈ ગયો. તો તમારે બધાને ફોટો પાડી દેજો. આ 1 મહિનામાં બુલ આખો ચેન્જ થઈ જશે. તો ભાઈઓ, હું ફોટો પાડી દઉં છું તમને, પછી 1 મહિના પછી બતાવીશ. લીલીન બિલીન બધા પાડી બધા મસ્ત મજાના થઈ ગયા રેડી, બરાબર. અને જો અહીંયા રાતે પેલો બુલ આવેલો હતો, તો આજે હમણાં એ પેલું શેડો બંધ કરી. એ મધર. તો ભાઈઓ, મળીએ આગળ. આ તો અમારે અહીંયા હવે રેડી થઈ ગયા કમ્પ્લીટ. અહીંયા બે છે, અહીંયા રહે છે, એટલે મસ્ત મજાની હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મિત્રો મળીએ આગળ. જય ગૌ માતા, જય ગોપાલ. તો જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર ને હવે આપણે ગૌ માતાને કરવાની છે ખુલ્લી. અત્યારે બધી ગૌ માતા બેઠી છે, તમે જોઈ શકો છો. અને આજે આખું ફાર્મ મસ્ત મજાનું ધોવાનું છે. ઘણા દિવસ થઈ ગયા છે, એટલે નીચે આખી નેટું હલાવી અને વ્યવસ્થિત સાફ કરવાનું છે. તો વ્લોગમાં બને રહેજો. પાછળી બુલ ને બધા જતા રહે ચરવા. અને હવે ગૌ માતાને કરવાની છે ખુલ્લી અને પપ્પા નોખવા દે છે પૂળા. તો પૂળા નાખી દઈએ, પછી ગૌ માતા ત્યાં ચારો કર્યા કરશે. શિવાની જો ગમેન્ટમાં બધું કરી દીધું છે ફિનિશ. શિવાની અને હવે અહીંયા નોખવાની છે સાર. પંખડી થઈ જતી યાર, ફટાફટ 500 પૂળા લઈ જાઓ કાકા. ના બસ સોયડે તડકે ખાય. શિવાની તડકે ભાવશે. ઓકે, સારું એમ રાખો. તો ભાઈઓ, હવે ગૌ માતાને કરીએ ખુલ્લી. એક ટોકો પાડીએ. મધરને આવે છે કે જુઓ. હી મોરલા મધર લક્ષ્મી. હી જો ભાઈ, હી મધર ઓ મામા. જો ભાઈ લક્ષ્મી. વાહ ભાઈ વાહ. હેડ મોરલા ટીલી ફટાફટ. જો ભાઈ ટીલી મોરલા. હાય. ચલો જો ભાઈ, મસ્ત મજાનો હવે અમને વિશ્વાસ આવી ગયો આપણા પ્રત્યે. જો ભાઈ, ગૌ માતાને કરી દીધી ખુલ્લી. હે આ બાજુ હમણાં માં, આ બાજુ હમણાં. હો પણ તું તો પડે એવું રોજ કરે ને, તારાથી બીવું જ પડે મારે. માથે ના પડીશો કાકા. આનું ખોલજો તમે. પોટી તો કાલ કાઢને છે, પર હવે બનાવવા
રાધનભાઈના રબારી ભાઈ આ વિડીયો જોતા હોય ને તો કોમેન્ટ કરી દેજો કે કોટીએ પકડાવજો સ્પેશિયલ ગાયનો હોય હા માં કાલ પાછળ પહોંચે તો ને ભલે આજ પાછળ છૂટી જશે એને છૂટી જ રાખવાની ક્યાંક આવે આ ગાયને બહુ જ ને 24 કલાક એને પાવર ઉતારી દેવાનો છે એને હટ રે બધી ઓ હલો પ્યાને નાખો પૈસા ઓ દડીને છોડો હા એ છે તારી બાજુ તારા ડોલે નથી કે શું વેર છે હા પેન નાખો પૈસા પૂરો પેન દડી જતે રહે શોરૂમમાં જો એની સાર નાખો ઓ મામા હે હટ શિવાની તોડ્યું કોટ્યું હટ તમો હા પકડ હો ભાઈ નાની નાખો સાર પ્યાને છોડવામાં અથવા દાડા પર છોડો ટૂંટી થાય હવે હાલ હમણાં નહીં છોડીશ પણ છોડશું બરાબર જોઈએ અને આ બાજુ જો બધી ખાવા મળી કમ્પ્લીટ સારી કેવા રોજ ભટે પછી હે કાબરી ખો સાર ખો શાંતિ ચલો શેડું બંધ કરવાનું હતું બંધ કરજો પૂરું અહીંયા આ બંધ કરો પડે હું ધોવું તો પેલો હોવા જો ભાઈ જો દડી બેનને અહીંયા શોરૂમમાં ઠંડક છે અહીંયા ઉપર લીમડો છે એટલે અહીંયા અમને મજા આવે છે તો અહીંયા ખાવા દઈએ પેલા બધા બહાર કરે છે કાબરીને પણ નાખી દીધી છે પેસ્ટ પણ સારી ખાધી જો એને હવે આજે મજા આવે છે લેબડે શિવાની અને પંખોડી નાના બહાર નીકળ એ ઊભી રે હા આપણે આડું કઈ નહીં આવ્યા થોડું હું આડું કરતો મદ્દર અને બચ્ચો ને તમ્મુને ખાઈ રહે સાર શિવાની ને આ બાજુ આવી ગયો જો એ હેડો પંખોડી હટ આ બાજુ હડો કોણ છે આમાં આવે હો હડ અને અહીંયા ખાલી એક જ કોટો આડો રાખીએ તો શું હશે બારની અંદર આ જો સિસ્ટમથી બંધ કરવી છે આડું અહીંયા આપણે ચાર પાંચ ભાઈઓ હેડે રોજ દોડવા માટે એટલે આપણે ખુલ્લું રાખીએ દાડો ભાઈ બધા ખોસ શાંતિથી હું તો એને કૂદતા બેલો કાયો કા પંખોડી ઝઘડો ના કરજો એ છે હેડી તમે પાસે હાલ કેવો તબેલો છે હમણાં ધોઈને મસ્ત ચકાચક કરી દઈએ બરાબર ફટાફટ ચોખ્ખો ક્લીન તો મળીએ આગળ જો ભાઈઓ ફટાફટ ધોવાનું કામકાજ ચાલુ કરી દીધું છે 10 દિવસ ઉપર થઈ ગયા છે ફટાફટ ધોઈ નાખીએ પપ્પા બીજા પૂળા નાખવા ગાયો ને જાય છે મારે
જો ભેંસ ખુલ્લી થતી નહીં પણ નાહવાનો આનંદ મળી રહેશે અહીંયા અને નાહવાની મજા આવી જાય. નાવો નાવો ચારે ખાય જાય નાહે જાય. જો દૂધ મૂકી નાખ્યું 2 મહિને વીવી જાય. દળી પેલી બાજુ જો બ્રાન્ડ એની માને દૂધ છે. દળીની વાસળીની અડર ક્વોલિટી હતાથી તમે જુઓ આ પછી 100% દૂધ આપે. બ્રીડ કહેવાય. અને અહીંયા જે બુલ ક્રોસ કરે ને બુલ સારો છે કોકરેજ છે પણ બેસ્ટ બુલ હતો. ક્વોલિટી તમે જોઈ શકો છો. જો લાખીને ફુવારો માં દીધો. લાખીને બહુ દિવસ નવરાયા વગર કેમ કે અહીંયા ધર્મમાં બે બધા નવરાવો જ પડે. ફરજિયાત અઠવાડિયે એક વખત નવરાવવાનું અને મજા આવે. લાખી ફરી જા બધે. લાખી ફરી જા. લાખી પોરો નોનો છે બકા. મજા આવે ધરણમાં બે એટલે અમારે ફરજિયાત નવડાવી છે. જો ભાઈ ફાર્મ ચકાચક દોરી ગયું છે અને કાલે નેટું લેવાનું છે. આજે થોડું બહાર જવાનું છે એટલે આજે નેટું ન લઈએ. આજે ઉપર દોરી ગયું. કાલે નેટું લઈને પણ સાફ કરી દઈશું. ડરીને જો ભાઈ ગાયો અંદર આવી ગઈ છે. પપ્પાએ બોલાવી હતી. હડે સિલે હી મામા હડ હી મધર હી હેડ હેડ પેલી બધી જતી રહી અમારે શેઠી લાવી પડે બધો પરી પણ બધો હું પેલા લેતો હેડ કાળી હેડ મામા હી પગર હડો હી પંખોડી જેમ ફરે. હડો કાકા બોધો હડો. પંખોડી પકડી લો ગોટી. જતી રહી લો. હા એમ આ વખત હોમી આવે તો આખલે ફેળવી. હારા આખલે વાળી નાખના કેમ બધો હા પણ શું છે લાવો ફોન લાવો હડન ફોન ની એવી પડી ગઈ હવે. આમાં
અમારા આ બાપડી શાંતિથી ઊભી રહી, એમને કોણ ખાવું છે જો કેવા આયા. હા પણ એને બોધતા આવતું ને પેલા બોતલમાં આખું હવામાં તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને આજે થોડું જલ્દી ધોવાનું કામ કર્યું છે. 4 વાગે ચાલુ. તો કાબરીને ધોઈ નાખી ફટાફટ. તમે કાળીને ધોઈ નાખો. તો કાબરીને વાસળો ધાવે છે અને કાબરીને ધોઈ નાખી. બરાબર ભૈયા. અને હવે ફટાફટ ધોશે પપ્પા કાળીને. પછી હું ધોઈ નાખું પંખોડીને. તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ લાખી. અને જો ફાર્મ ચકાચક થઈ ગયું. કાલે બધી સીટો લઈ પણ મસ્ત મજાનું સાફ કરવાનું છે. અને આને હવે એક ટાઈમ કરવાની ગણતરી છે. કાકા આજે હટ દૂધ આ જતા દૂધમાં આપે કાઢે ને સવારમાં એક ટાઈમ વહેલા હમાય ને તો કાલથી એક ટાઈમ કરી નાખો વહેલી પોલીસ હોજ ને અને વહેલી રેડી. તો વહેલા દૂધ આપણે ચાલે ને વારમ. અને રેટલા ને બધા કરે છે. અને ભગર એકલી જો સરે ભગર પંખોડીને ધોઈ નાખી. આને પણ ધોઈ નાખી. તો પપ્પાએ દોવાની ચાલુ કરી દીધી છે. આને હવે એક ટાઈમ કરી દીધું. કેમ દૂધ ઓછું થઈ ગયું એટલે એક ટાઈમ કરી દઈએ. હા દૂધ પાડીને છે ને કાલ સવારે એક ટાઈમ રાખો. હવે કાલ હોજ ના દોવાનું રેડી. હા તમે આજ તો કદાચ હોમી આવે એમ છે. મહિનો થઈ ગયો છે. આ વખત આખલે ફેરો થઈ ગયો એમ. ટમ્મુ તો કન્ફર્મ કાપણ છે. ટમ્મુ ટમ્મુ આ ટાઈપનો કોટીએ બધે લાવવાના છે. આવું ફિટિંગ વાળો તમ્મુ છે ને ટાઈપનો. તો ભાઈઓ હવે પપ્પા દોઈ રહી એટલે પછી દોવાની કાબરીને ધોઈને પંખોડીને ધોઈ અને આજમાર જવાનું છે બહાર. એટલે ફટાફટ દોવાનું કામકાજ ચાલુ કર્યું છે મિત્રો. દડી બેન અમારે ઓફિસ છે. અને મોરલો તો જો ફરે વાઘ હા જો મોરલો તો બાવળમાં છે એટલે બેટલે ગોતે ના છે. બાવળમ છે પૈડી એમ તો ખાય ને એટલે. મોહનદો સદારામ કોમ્પ્લેક્સ. જો મિત્રો આ આઈફોનનું જમીન આ સામે સદારામ કોમ્પ્લેક્સ છે. અને હવે તમને બતાવી દઈએ. તો સામે કોણ હોય જોવું હોય તો જોવાય એવું છે. જો શું કહો એક ટાઈમ થઈ જાવ ના મળી તો કાલ વહેલા મેળવવાની. હોજ નહીં મેળવવાની. કાલ વહેલા હમાય તો ખબર પડે ને. શું દૂધ છે લીટર જેવું જ ને. તો હવે હું સવારમાં એક ટાઈમ કરી નાખો પછી ભલે ઊંચી જાય. તો ભાઈઓ હવે ફટાફટ કાકા પંખોડી દોરી નાખો તમારો. હા
ઝૂમ હાચું કરવાનું હતું. એ ઝૂમ કરીએ આપણું ગોપાળધામ વાળીનાથનું ભરવાડ સમાજ હોય એ ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. ગોપાલધામ એસો ધનીબેન છગનભાઈ રણછોડ ભરવાડ બાવળાવાળા આ આપણી ધર્મશાળા ભરવાડ સમાજની જગ્યાએ છે. તો આપણા ફાર્મથી કેટલી દૂર છે? તો આઈફોન 15 પ્રો મેક્સનું ઝૂમિંગ જોઈ લીધું. અને હવે આપણે બધું આ ઝૂમિંગ કર્યું અને કેટલું દૂર છે તમને બતાવી દઈએ આપણા ફાર્મથી. તો પપ્પા રેડલાને બોધે છે અને પંખુડી હવે દોરવા માટે ઉતાવળો છે. તો મિત્રો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. આજનો બ્લોગ કેવો લાગ્યો મસ્ત મજાની કોમેન્ટ કરજો અને સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. બ્લોગ તમારા માટે હું બનાવતો રહીશ. તો આજના બ્લોગને કરીએ સમાપ્ત. કાલે નવા બ્લોગમાં મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ.